તો જય માતાજી મિત્રો, આજે આપણે વડાલી જવાનું છે. પક્ષીઓને પાણીના પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટે કુંડા લેવાના છે. તો એની વ્યવસ્થા માટે આપણે જવાનું છે વડાલી. તો અત્યારે અમે જઈએ છીએ વડાલી. પહેલાં જઈને બુકિંગ કરવાનું છે, કુંડા કેટલા તે હાજર સ્ટોકમાં છે એ જોઈને પછી ગાડી લઈને અમે ભરવા જવાનું છે. તો હાલ અમે જઈએ છીએ વડાલી. તો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો, જેથી કરીને ગાડી લઈને હાલ આવી જાવ. ઓય જ આવી જજો તમને કઈ. હા ઓય આવે તો મારા ભાઈ આ છે આવી જશે. હો લડો. અરે બીજો પૈસા દઈને ગેમ બને તો જો તારે કરતો એવો હતો ને બીજો એક કોઈ લાવે. લડો. પેલા ભાઈને બોલાવ. આ સેવા થઈ હારી તો સારું છે. એટલી આપણામાં છે ને જાગૃતતા સારું છે. અને લાદી ડાપર જુઓ ભલભલા બીમારીઓ મોટા આવે છે રોગ તો મારો તો ભગવાન દયા. હા દુનિયા જે બાકી આપણા માટે ભગવાનની દયા છે. આ બધી આટલું કરીએ છીએ તો આમાં કશું કરવા. આ બધા છે ને મારા પાસે 15 યાલે નીમ કર્યો. આપણે 10 રૂપિયા ના મેં તો વધી કરી લઈ ગયા બારું જે થાય કઈ કાર પાર્ટી બોલતા 10 15 જે હોય ઈચ્છા હોય બોલ એટલા. ગાડી લઈને મેં આવ્યા છીએ ખુદ સર. એટલે એ રોડ ઉપર આ ખબર પર કઈ જગ્યાએ ઉતરવાનું છે. આ પેલા અંજુ પણ છે પાછળ સારું એ ભાઈ હું મોકલી દીધો. હું ફોન કર્યો છું એ પોકવાનું થયું તો તમે આવી જાય તો ફોન કરીએ છીએ. ના મેં રિક્ષા મેં અમે આ વેરાબર હાઈસ્કૂલની અંદર 400 કુંડા ઉતારવાના હતા. તે હાલમાં આ ઉતાર્યા છે. જો આ 400 કુંડા ઉતાર્યા વેરાબર હાઈસ્કૂલ. પ્રકાશભાઈ સાહેબે સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ઘરે લઈ જઈને કે કુંડું લગાવે એના માટે વ્યવસ્થા કરી આપી હતી. તો એના માટે અમે આ 400 કુંડા હાઈસ્કૂલમાં ઉતાર્યા છે હાલ. અને હવે બીજા વધેલા કુંડા અમે ફલાસન લઈ જઈએ છીએ. ફલાસન લઈ જઈ એનું રાત્રે તાર બાંધીને એનું વિતરણ કાલ સવારમાં કરીશું. હવે હાઈસ્કૂલથી અમે નીકળીએ છીએ
ફલાસણ જવા માટે અમારી ગાડી તૈયાર થઈ ગઈ છે. હવે આ ગાડીની અંદર બેસી જઈએ, બેસી સીધા ફલાસણ. ચલો જવા દો. ગાડીમાં બેસી ગયા છીએ. વિનુ બી અમારી ગાડી ચલાવશે. જો ધનજીભાઈ આગળ બેસી ગયા છે હિસાબ કરવા માટે. અને હવે જઈએ છીએ અહીંથી અમે ફલાસણ. પાછળનો ભાગ જો ખાલી કરી દીધો છે. આટલો વજન છે લઈ જઈએ છીએ અમે ફલાસણમાં. જે કુદરત કરે સારું જ કરે કે હું વેચવા જેવો જ કરો તમે હેરાન કરો તમે સહી ના કર ના કરો